तारो यपादांजलि श्रियाकांताचार्य प्रणमामि मुहुः यं प्रतो जन्तु सर्वभूतादिगुरु तां शरणं श्रीमद्वल्लभं ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमामि हृदये श्रीश्री दाक्षिणामूर्तिशाय लक्ष्मीसहस्रनामे श्रीमन्मङ्गलाय चतुर्भीश्च षड्वी विराजते वशो चार विष्णु खड़े दामोदर सानी कृष्णदास मेघन प्रभुदास और एक वैष्णव मुद्रा तब तहाँ रूप सनातन कृष्ण चैतन्य के सेवक श्री आचार्य जी के पास दर्शन कर दंडोत किए। बाकी रूप सनातन ने श्री आचार्य जी को पूछो जो महाराज ये वैष्णव कौन है। तब श्री आचार्य जी ने कही ये हमारे सेवक। तब रूप सनातन ने कही महाराज आपको मार्ग की पुष्टि है तो ये जुड़ावल क्यों है। तब श्री आचार्य ने कहे हम तो इनको बढ़े तो यह मार्ग में मती करो परंतु ये मेरो कहो न माने काको फल दो। या प्रकार गूढ़ रीति से श्री आचार्य जी कहे थे कछु श्री आचार्य जी के स्वरूप को ज्ञान न तो साथे कछु समझे तो सगलो समझते तो उनकी देश छूट जाती। और श्री आचार्य जी कहे यह मार्ग में मती करो तो कहो न मान्यो तब फल दशा को भोगे। जैसे पंचाध्यायी में भजभक्त से ठाकुर जी कहे घर जाओ परंतु भजभक्त ये बात न माने तब रासलीला के फल को पाए। तो अब तो मर्यादा किसको कहे थे वेद की मर्यादा यह है जो सेवक भवन को आवे तो एक बार ना कहना वो सेवक को भाव दृढ़ता देखन को पाछे वाक्य पूर्ण प्रीति सेवक होने की होए तो सेवक की वाक्य फल मिले। ताते वैष्णव को ना कहना यह मार्ग में मती पड़ो यह मार्ग भक्तन को है। जैसे सर्वसमर्पण करी शरण भय तब खान पान देह सुख सब छुट्यो विप्रयोग की फल दशा को भोगत है। ताते देह कृष होए इधर के उठास उठे नेत्रन में जल भरिया आवे कंठ रुकी जाए सगली देह में पसीना होए मूर्छित होए हंसी पड़े रुदन करे नृतन करे इत्यादि भक्त के लक्षण। महाप्रभुजी जे कृष्णनी आज आवृत्ताમાં આપણે સંયોગોને વિપ્રયોગ જે સ્વરૂપ જે છે એના ઉપર આપણી સાધનાનો કેવો સંબંધ છે સંયોગ વિપ્રયોગનો આપણી સાધના સાથે કેવો સંબંધ છે। જે લીલાત્મક સંયોગ વિપ્રયોગ જે પ્રભુના અવતાર કાળમાં લીલા વખતે જે સંયોગ વિપ્રયોગનો અનુભવ ભક્તોને થાય છે અને અત્યારે આપણે જે સંયોગ વિપ્રયોગનો અનુભવ કરીએ છીએ એ ભક્તિ સાધનાત્મક સંયોગ વિપ્રયોગનો અનુભવ થાય। ભક્તિની સાધના કરીએ છીએ આપણે આ સેવા અત્યારે કરીએ છીએ ભક્તિ સાધનાત્મક આપણે પણ સંયોગ વિપ્રયોગનો અનુભવ કરીએ છીએ પણ લીલામાં જે સંયોગ વિપ્રયોગનો અનુભવ થાય છે એ લીલાત્મક છે। આપણો જે સંયોગ વિપ્રયોગ છે સાધનાત્મક ભક્તિ સાધનાત્મક। સાંઈજી પણ આજ્ઞા કરે છે કે આપણે સેવા કેમ કરવી જોઈએ તો સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા ન તો અન્ય સેવકત્વેન। सेवा केम करवी
સેવા એ સેવા નથી પણ આપણી ભક્તિ છે, એ ભક્તિ પુરુષાર્થ છે. પંચમ પુરુષાર્થ તો ભક્તિ છે, સેવા એક આપણી સેવા ભક્તિ છે. તો એ સમર્પણાત્મિકા આપણી ભક્તિ છે, એ રીતે આપણે સેવા કરીએ. કે સેવા બહુ કરીએ તો પછી સ્મરણ ક્યારે થાય, માલા જપ ઓછો થાય, નામ જપ ઓછો થાય, અત્યારે સેવા ઓછી કરીએ. તો ગુસાઈજી કહે છે સ્વતઃ પુરુષાર્થ આ ભજન છે, માલા જોડી રાખીને કરવું એને આપણે ત્યાં સ્મરણ કહે. ભજન તો સેવાને કહે, ભજન યોગા દીપા. એટલે સેવા જે છે એ ગુસાઈજી કહે છે ભક્તિ છે. તો એ ભક્તિ રૂપથી એને કરવી જોઈએ સેવા, કે આમ ભક્તિ કરી રહ્યો છું ભગવાન. સેવા એ આપણું ભજન છે. તો ગુસાઈજી સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કરતી તો સિદ્ધાંતો ન તો અન્ય શેષત્વેન. પુષ્ટિ માર્ગમાં જે સેવા થઈ રહી છે એ ભક્તિ થઈ રહી છે, અને ભક્તિ પુરુષાર્થ રૂપે એને જોવું છે કે આપણે આ ભક્તિ છે, આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ, શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છીએ. સેવા જે છે એ ભક્તિ સાધનાત્મક, આપણે તનુવિદ્યા જે છે એ પણ ભક્તિ છે, ભક્તિ સાધના છે. તનુવિદ્યા કરીએ છીએ આપણે, સર્વ સમર્પણ આપણે જે તનુવિદ્યા કરીએ છીએ એ આપણી ભક્તિ સાધના છે. અને એમાં આપણે તનુવિદ્યાની અંદર આપણે સંયોગ વિપ્રયોગનો અનુભવ કરીએ છીએ, ભક્તિ સાધનાત્મક સંયોગ વિપ્રયોગ. લીલાની અંદર તો સંયોગ અને વિપ્રયોગ જે છે ભગવાનને આધીન છે. અને ભક્તિ સાધનમાં શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી, એવી ભજનની રીત પ્રકટ કરી. સેવા રીત પ્રીત ભજન કી જનહિત જગ પ્રગટાઈ. તો એના કરતા એક વિશેષતા એવી શ્રી મહાપ્રભુજી પ્રકટ કરી કે મહા સંયોગ વિપ્રયોગ છે પ્રભુના હાથની વાત છે, અહીં આપણા હાથ. તમે સાધના શરૂ કરો અને સંયોગ વિપ્રયોગ આપણા હાથમાં છે. સેવા કરશું તો સંયોગ ફેરો લઈ લે, વિપ્રયોગ વિપ્રયોગ અને સંયોગ તો આપણે કરી રહ્યા છીએ, આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો એ આપણી ભક્તિ સાધનાનો શ્યામુ દાદા ક્યાં કરે છે કે આ ગરિમામય પાસું છે ભક્તિનું. આ બહુ ગરિમા, ઊંચી ગરિમા છે આ ભક્તિની. આપણે કેટલી એને નીચે સુધી લઈ આવ્યા છીએ. કારણ કે યુટ્યુબ કોમેન્ટમાં ધ્યાન રાખ્યું કે આ પ્રવચન, આ વાર્તાના બહુ સુંદર થાય છે, આમાં અપસિદ્ધાંતની ચર્ચા ઓછી થાય છે, નિંદા ટીકા ઓછી થાય છે, ગુણગાન ઉપર ભાર દેવામાં આવે છે. તકલીફ ખોટું થાય એની તકલીફ નથી, ખોટું થાય કોઈ કયો તો તકલીફ છે, થઈ રહ્યું છે એનો વાંધો નથી. મહાપ્રભુજીના આવા દિવ્ય સંપ્રદાયની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, અપસિદ્ધાંત થયું, તેની નિંદા થવી જોઈએ, લોકોને બચાવવું જોઈએ. બોલશું નહીં તો બચશે કેમ? કોઈને ખબર કેમ પડશે કે સાચું છે ને ખોટું છે? તો હું ધ્યાન રાખીશ, કારણ કે એનો અલગ આપણે 2-3 ચેનલ છે એના માટે સ્પેશિયલ. તો પણ એ તો ચાલુ જ રહેશે. પણ આમાં આપણે એમ કે વૈષ્ણવી કોમેન્ટ કરી છે કે આમાં સિદ્ધાંતની ચર્ચા, નિંદા ટીકા ઓછી થાય છે, ખાલી આ વાર્તામાં ભગવત ગુણગાન ઉપર સારો ભાર દેવામાં આવે છે, એટલે બહુ આનંદ આવે છે. તો મેં કીધું ખોટું થાય ને આપણને જરાય પરવા નથી. આપણા શું આવા ગરિમામય પુષ્ટિ માર્ગ, જે ભક્તિની આવી ગરિમા છે આપણે ત્યાં, મહાપ્રભુજી આપણને આપણા હાથમાં ઠાકોરજીને જેમ રાખો એમ રહો. તમે સંયોગ વિપ્રયોગ પર તમારા હાથમાં, સેવા તમારા હાથમાં, પ્રભુને જેમ રાખો એમ રહે. આ બધા અધિકારથી મહાપ્રભુજી આપણને આપ્યા છે. એનો આટલો દુરુપયોગ કરીને મંદિર હવેલી ચલાવવી, એના નામનો પૈસા કમાવા, આટલો દુરુપયોગ કરવો મહાપ્રભુજીની વાત નથી. છતાં એ થાય છે એમાં કોઈને વાંધો નથી. તમે બોલો તો ખરા, બોલો તમે ખરા, થાય છે એનો વાંધો નથી. ચોરી થાય એનો વાંધો નહીં, ચોરી સામે ચોર આવ્યો એમ બોલો તો ખરાબ લાગે. એમ કેમ બોલ્યા ચોર આવી ગયો એમ કેમ બોલ્યા? ભાઈ ચોર આવ્યો તો જાગૃત તો કરવા પડશે ને. ચોર આવી ગયો સારું કાર્ય કરે, ખરાબ થાય થવા, એમાં કોઈને વાંધો નથી. કારણ કે આપણને આ સંપ્રદાયને આપણે પોતાનું નથી થાય, પોતાનું ઘર નથી બને. તમારા ઘરમાં આવીને કોઈ ડિસ્ટર્બન્સ કરે તો તમે ચલાવી ન લો, જરા પોલીસ ફરિયાદ કરવા જાઓ, લાકડી લેવો, કોઈ અંદર આવી જાય કે નહીં ચાલે, હવે આવવા દો, ચોર આવે છે તો આવવા દો, કોઈ માણસ આવીને દારૂ પીને ધમાલ બોલાવે ઘરમાં તો કરવા દો. એવું આપણે નથી કરતા, કારણ આપણે ઘરને પોતાનું માનીએ છીએ, સંપ્રદાયને આપણે પોતાનું નથી માનતા. એ આપણી ખામી છે કે આપણે સંપ્રદાયને ક્યારેય પોતાનું નથી માનતા. તો આ સંપ્રદાયમાં કઈ થતું હોય તો આપણે કોઈ જવાબદારી નથી, એવું આપણે માનતા હોય.
અને હું સંપ્રદાયની જવાબદારી કોઈને આપવા માંગતો નથી, પણ મને જેટલી મારી જવાબદારી લાગે એટલું હું બોલી દઉં છું. મેં નક્કી કર્યું, આ મારા ફિલ્મ વખતે નક્કી કર્યું છે કે કોઈને સહયોગ લેવા જેવું નથી, આપણે લેવું નથી. આપણે 200-250ની ટીમ છે આપણી પાસે, એનાથી લડવું. 200-250 તો આપણી પાસે છે જ, કોઈ સવાલ નથી. એટલી ટીમ છે આપણી, વધારે છે. 252 મિલાવીએ તો આપણે 315 જેવું થાય. મહાપ્રભુજી, ગોપીનાથજી, બધાજી, પુરુષોત્તમજી, હરિરાયજી, 7 બાળકો, આટલી ટીમ તો આપણી પાસે છે. ઠાકોરજીના 10-20 સ્વરૂપો જવું જોઈએ. 300-400ની ટીમ છે આપણે, એના આધારે જ લડવું. આ કોઈની આશા ન રાખવી, કોઈની આશા ન રાખવી. આપણને સંપ્રદાય પ્રત્યે જો લાગણી હોય, કારણ આવો ગરિમામય સંપ્રદાય છે. શ્રી મહાપ્રભુજી આપણને ગઈ વખતે પણ મેં શ્રી રણછોડલાલજી મહારાજને વચન કીધું કે મહાપ્રભુજીની મહત્તા બેઠકજીમાં પૂજા કરવાથી કે બેઠકજીમાં મહાપ્રભુજીની સેવા કરવાથી, મનોરથ કરવાથી, ચારિત્રપદ કરવાથી મહાપ્રભુજીની કોઈ મહત્તા ખ્યાલ નહીં આવે. મહાપ્રભુજીની મહત્તા એ છે કે અનંત કોટી બ્રહ્માંડનો જે નાયક છે એને ઠાકોરજીને ગળે વળગાડી દીધા. આપણને છોડે નહીં એવા ગળે વળગાડી દીધા. કોના કારણે? કઈ ભક્તિ છે આપણે, કયો અધિકાર છે આપણું, કયું તપ છે, કયું વૈરાગ્ય છે? કઈ નથી. સત્તા છે, અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે, આપણે ગળે વળગીને રહીએ છીએ. એમ રણછોડલાલજી શબ્દ વાપરે છે, ગળે વળગી ગયો છે. એટલે આપણને પોતાનો માનીને એટલો આપણી પાસે થઈ ગયો. હવે એની સેવાથી આપણે જો વંચિત રહીએ, દૂર રહીએ, આનાથી સાધન તો બધી પછી છે. પેલા તો ઘર ઘર નંદ સુવર્ણ ફલ સેવા પધરાવે ઠાકોરજી પેલા મળે છે, ભગવાન પેલા પ્રાપ્ત થાય છે, પછી સાધના કરીએ છીએ. આવો તો માર્ગ ક્યાં હોય શકે? પરી સ્વરૂપ, ભગવત સ્વરૂપ જે આપણને પ્રાપ્ત થાય છે, શ્રી મહાપ્રભુજીની કાનીથી એટલી બધી કૃપા કરી રહે છે. અને એ ઠાકોરજીને આપણે સેવા મંડળ એ આપણે ઉપર આપણા થઈને બિરાજે, એમાં મહાપ્રભુજીની, આપણા ગુરુની, મહાપ્રભુજીની મહત્તા એ છે. એટલી બધી ગરિમા છે કે મહાપ્રભુજીને સાચો ખ્યાલ તો જ આવે આપણે જો કૃષ્ણ સેવા કરીએ. મહાપ્રભુજીના સેવા કોઈની કૃષ્ણ સેવાથી વંચિત ન હોઈ શકે. અને એ કૃષ્ણ સેવામાં જ આ બધો જ અનુભવ છે. ભક્તિ સાધનાત્મક આપણો જે સંયોગ ઉપયોગ છે એની અનુભૂતિ આપણને આ ભક્તિ સાધના તનુવિતજામાં જ થાય છે. તનુવિતજામાં જ આપણને સંયોગ ઉપયોગનો એ ચક્ર ચાલવા માંડે તો આપણે કંઈક ભક્તિ નિરુદ્ધ થઈ આપણે આપણો નિરોધ પ્રાપ્ત થયો તો આપણને ઠાકોરજી અનુસરમાં ઠાકોરજી યાદ આવે, પ્રયોગ થવા માંડે. જાગૃતો કે હરવ ચિત્તમ, ધંધો રોજગાર કરતા તો આપણા પ્રભુ યાદ આવતા હોય તો એનો મતલબ કે આપણું ચિત્ત કંઈક આપણા પ્રભુમાં નિરુદ્ધ થયું છે. અને એમાં સંયોગ વિપ્રયોગ તમે તમારી રીતે અનુભવ કરી શકો. ઘણા કહે છે કે એક ટાઈમ સેવા કરી, 2 ટાઈમ કરી, શરૂઆત એમ કે જગાડો, શાંત પીગા કરી, બહુ કરે ઉડાડે, આ સેવા જ છે. પણ તમે એને કેટલો સંયોગ ઉપયોગનો અનુભવ કરો તો તમને ઠાકોરજી કેટલા પ્રેમ, તમને ઠાકોરજીની સેવા કરો, એમ તમારા સેવાના પ્રકાર 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ જે ભક્તો જે છે એ તો તમે તમારા ઠાકોરજી કેટલો પ્રેમ કરો એના ઉપર આધાર છે. તો ભોગ ધરી દે અને પુરાડી દે તો સેવા તો છે. હા, હવે એમાં શરૂઆત એવી હોઈ શકે, પણ ભક્તિ જે છે ને એ તો તમે કેવો અનુભવ કરશો, ઠાકોરજીને તમે કઈ પ્રકારથી એને સેવા માંગો છો, ફલનું શું લાગે છે. વ્રજભક્તો આખો સેવા રીત પ્રજનકી જ છે. આ વ્રજભક્તો એમ કે છે આપની કથામાં પણ 6 ગુણ છે. ઐશ્વર્ય, વેદ, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય બધું આપની કથામાં જ છે. અને કથાની અંદર પણ ભગવાનનો એ સંયોગ, આંતર સંયોગ, લીલાત્મક આંતર સંયોગ તો કથામાં પણ થાય. છતાં પણ હજી અમે આ બહાર પ્રગટો એની કામના કરી રહ્યા છીએ. એની માટે ગોપીજીનો બહુ સુંદર વાત છે. સદગુણ સચ્ચિદાનંદ કથા પણ છે, કથા પણ સદગુણ વાળી છે, ભગવાન જેવી જ છે. ભગવાનમાં કથામાં કોઈ ફરક, કથાથી પણ ચાલે. તો ભક્તિ કે અમને નથી ચાલતું કથા. આ ભાવ મહાપ્રભુજીનો છે સેવા માટે, એટલે સેવા ફલ છે. જ્યાં સુધી પ્રભુ પ્રાકટ્ય નથી થયું, અનવસર છે, જાતિ ગુણગાન કર્યું છે, ભક્તે ગુણગાન કરીને દેહને ટકાવ્યો છે. એ ભાવના આપણે અનુસરમાં ગુણગાન કથાની છે. પણ કેવલ કથા ચાલશે તો કોઈ ભક્તોનો ભાવ જે છે પાછો આપણને એને બરાબર આપણે જીવતા નથી. સેવા રીત જનકી જનહિત જગત પડતા. વ્રજભક્તો શું કામ કહે છે? બહુ સુંદર સેવા અને કથાનો ડિફરન્સ બતાવે છે. વ્રજભક્ત બતાવે છે. ગોપિકા ગ્રોહ પ્રોક્તા, જેને ગોપિકા કહે છે ગુરુ છે આપણા ગોપીજનો. ગોપીજનો એમ કહે છે
કે સચ્ચિદાનંદ ભગવાનની આ કથા પણ એવી જ છે, ભગવાનના ધર્મો, ભગવાન જેવી જ એની કથા છે. પણ કથા છે ફેલાયેલી છે. એમાં કથા તો બહુ વિસ્તૃત છે, ફેલાયેલી છે. એમાં જે કઈ જેટલી આપણે લઈ શકીએ એટલી કણિકા કથા ફેલાયેલી છે. બધા ભક્તો મળીને કથા અર્ચન તો કરે છે, કથા ફેલાયેલી છે. કોઈ કેનામાં શું પુરાયમાન થયું, શું પુરાયમાન થયું, કોણ કેટલું લઈ શકે. ચાતકી ચોથું સબઘન કે છે તમારે નંદદાસ ચાતક કી ચોંચ સમઘન કેસે સમાય. ચાતક પક્ષી એમ કે આપકો વાદળાનું બધું પાણી હું મારવા આવીએ તો ન થશે, એની ચાંચ એટલું સમાય. એટલે કથા આપની એવી અનંત છે. પણ એમાં કથા કેટલીક લઈ શકે જેટલી એમાંથી કણિકા કથાની બધાને પ્રાપ્ત થાય છે. પણ સ્વરૂપથી જયારે આ પ્રગટો છે ત્યારે તો આ બધો જે રસ કથામાં જે સ્કેટર્ડ થયેલો છે, ફેલાયેલો છે, એને એક પિંડ થઈને સામે આવો છો. આટલી સેવા પર અલૌકિક સામર્થ્ય. કથા ફેલાયેલી એવી છે કે જેટલી જે લે એટલી પ્રાપ્ત થાય. પણ આખી કથા જે છે એમાં જે આપણું સ્વરૂપ જે છે ફેલાયેલું છે એ એક પિંડ થઈને આવે છે સામે. એટલે અમને આ એની જ કામના રહે છે. સ્વરૂપ વિના તો ચાલે છે. સ્વરૂપાતિરિક્ત ફલકે એને ભક્તિત્વ ભક્તિનું ફળ સ્વરૂપ જ હોઈ શકે. કથા છે ગુણગાન એ સ્વરૂપ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી કથાથી આપણે જીવન ટકાવી રહ્યા છીએ. વિપ્રયોગ અનુસરમાં થાય છે આપણને. પણ એ જે કથા ફેલાયેલી કથામાં ભગવાનનું જે વ્યાપક રૂપ જે છે એ જયારે એક પિંડ થઈને આવે તો આખી કથાનું બધું જ સ્વરૂપ એક આખું ભાગવત એ આપણે ઠાકોરજી છે. આખું ભાગવતમાં ફેલાયેલી ભગવાનની લીલા એક પિંડ થઈને આવે એ શૈવ સ્વરૂપ છે. આખી ભાગવતમાં 18,000 શ્લોક એમાં જે કઈ વર્ણન થયું ભગવાન એ બધું એક પિંડ થઈને આવ્યું. એટલે ગોપીજનો કે એની કામના કારણે એક સાથે મળે છે. ઓલામાં થોડો રસ પ્રાપ્ત થાય છે. ઓલા પિંડ થઈને આખી કથાનું એક પિંડ બનીને રસઘન સ્વરૂપ જે છે. એટલે અમને તો આપ બહાર પ્રકૃતિ દર્શન આપો એ જ અમારી કામના ભક્તો કે છે. એ આપણે સેવામાં સંયોગ અને વિપ્રયોગનો અનુભવ કરીએ છીએ. આપણે આ ગુણગાન નથી કરતા, ન કરવું જોઈએ, કથા ન કરવી જોઈએ. બે મહત્વ બતાવી. કથા એવી જ છે, ભગવાન જેવી જ છે. દ્રવીભૂત અને ઘનીભૂત રસઘન છે. દ્રવીભૂત છે ફેલાયેલું છે. એક પિંડ થઈને આવે તો આખી કથાનું એક પિંડ બને જાય એ સેવ્ય રૂપ હોય છે. ભગવાન સાક્ષાત રૂપ હોય સ્વરૂપ છે. સાંઈ પણ એટલે કે સ્વરૂપાતિરિક્ત ફલકે ન ભક્તિત્વ. સાંઈ સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલ હોય તો એને ભક્તિરૂપ પણ નથી. ભક્તિનું ફલ સ્વરૂપ જ હોઈ શકે. એટલે સેવ્ય રૂપ જે આપણું જે છે ઠાકોરજી જે સેવ્ય રૂપ એની સંયોગ વિપ્રયોગ પર આપણા હાથમાં. લીલામાં એમના હાથમાં નહોતું. ઠાકોરજી પ્રકટ થવું ન પ્રકટ થવું એ ભક્તોના હાથમાં નથી. આપણી કથાથી એ ઠાકોરજી ખૂબ રુદન કર્યું, દૈન્ય ગુણગાન કર્યું, રુદન કર્યું. ઠાકોરજી ઈચ્છાથી પ્રકટ થયા. અને અહીં તો બસ તેરો ખોલી ઘંટાળા કરીએ જાગીએ. આપણે સંયોગ વિપ્રયોગ અનુભવ આપણને ઠાકોરજી સંયોગ અનુભવ કરીએ છીએ. તરત ઉઠાપણ કહેવાય. જેને એટલો બધો વિપ્રયોગ સહન નથી થતો. ઘણા કે અમે તો સાવ ફ્રી છે તો વિપ્રયોગ કરીએ છીએ. કઈ ગોટાળો છે, કઈ પ્રેમમાં કઈ ગોટાળો છે. હજી બહુ એવી પાછા એને બધા એમ કે બહુ પરિપક્વ અવસ્થા વાળા છે. સવારે 2-3 કલાક 6 વાગે દિવસ કથા તમને પાછી બીજી વાર ઠાકોર મળવાનું મન કેમ ન થતું? જલ્દી ઉત્થાપન સુધી ઉત્થાપન આખા દિવસમાં બીજી વાર ઠાકોર દર્શન તો થાય જ ગયું નથી થતું. પછી કઈ ગોટાળો છે એમ કે ના બસ આ જ સાચો કૃષિ કથા બહુ ભાર દેવો છે. કથા બહુ સેવા કરો તો કથા ક્યારે ભક્તો અને ઠાકોરજી મહાપુરુષજી એ બધા જ આ કથા અને સેવાનું કેવું બેલેન્સ છે આપણે ત્યાં સંયોગ અને વિપ્રયોગ. અને એ તમે અનુભવ તમે પ્રભુનો કેટલો વિપ્રયોગ તમે અનુભવ કરો છો એના આધારે તમે નક્કી કરશો તમારા કેવા પ્રકાર તમારે કેવો રાખવો જોઈએ. કેટલો વિપ્રયોગ આપણને થાય છે ઠાકોરજીનો. એટલે આપણા હાથમાં છે સેવાનો અવસર જેટલું લેવો એટલું આપણે ઘરમાં લઈ શકીએ. મહાપ્રભુજી આપણને સાક્ષાત મેળો સર્વસ્વ દે બધા તમે જેટલો આનંદ લેવો હોય એટલો લઈ શકો છો. રસઘન સ્વરૂપ પૂર્ણ ઠાકોરજી આપણે બિરાજે છે. હવે અને એ ઠાકોરજીનું સ્વરૂપ ભાવાત્મક આપણે ત્યાં માન્યું છે. તમારા હૃદયમાં ભાવ છે ત્યાં સુધી મૂર્તિમાં ભગવાન સાક્ષાત જ છે. મૂર્તિ રૂપે એ જ છે. ભાવ નથી આપણી અંદર. ભાવ તિરોહિત થયો તો પછી એ મૂર્તિ રૂપ થતા એને તો આવડે જ છે.
એને મૃત્યુ થતા ન આવડે એવું નથી. એટલે ઠાકોરજીમાં આપણે જે ભાવાત્મક જે રૂપ જે છે આ વાત હજી કોઈ સમજતા જ નથી. કેટલી વાર હું તો કેટલી વાર મેં આખું આપણા શ્રીનાથજી એના માટે મેં આખું પ્રવચન કર્યા પણ છતાં બાકી એ વાત આવેલી હાથ જ દ્વારામાં શ્રીનાથજી છે તો વિજય ન હોય. મેં કીધું કઈ ભાવાત્મક રૂપ મહાપ્રભુજી જે સેવા છે ઠાકોરજીની ગુજારીની જે સેવા છે એનું ભાવાત્મક રૂપ છે. અત્યારે કેવો ભાવ છે શ્રીનાથજીની સેવાનો? અત્યારે શું થઈ રહ્યું છે શ્રીનાથજીમાં? કેવો ભાવ છે? કોને ભાવ છે અને કેવો ભાવ છે? કમાવાનો ભાવ છે. શ્રીનાથજીના નામે પૈસા કમાવાનો ભાવ છે. મહાપ્રભુજી ગુસાઈજીનો ભાવ જે ભક્તિ ભાવ હતો એ ભાવાત્મક રૂપ હતો. હું તેવું એટલે માનું છું પ્રભુએ એ રૂપ કેવી રીતે રાખ્યું છે. એક ભક્તિનો સુંદર એક પહેલું એવું છે કે ઠાકોરજીને લીલાને આપણે અનુરૂપ બનીને એ ભક્તિની પરાકાષ્ઠા. ઠાકોર શું લીલા કરવા માંગે છે એને આપણે અનુરૂપ થવું જોઈએ. તો હું એમ માનું કે શ્રીનાથજી આસુરોને મોહિત કરવા લીલા કરી રહ્યા છે તો આપણે આસુર છીએ કે મોહિત થાય? આસુરોને મોહિત કરવા લીલા કરી રહ્યા છે તો અમે તો નથી માનતા તો આપ લીલા કરી તો આપ સર્વતંત્ર સ્વતંત્ર છો તો અમે એમાં સામેલ ન થઈ શકીએ. અમે એમાં સામેલ ન થઈ શકીએ કારણ કે અમે પોતાને મહાપ્રભુના સેવક માનીએ છીએ. અમે દૈવી છીએ. અમે આસુરી જીવન મોહિત કરતા હશો તો કરો આપની લીલા. એટલે અમે આથી નથી જઈ રહ્યા છીએ કે અમે આપણું ભક્તિ ભાવાત્મક જે આપણું જે રૂપ જે છે અમારા ઘરમાં શ્રીનાથજી બિરાજે છે એવો ભક્તિ ભાવ ત્યાં ભાવાત્મક અને ભક્તિની મર્યાદા જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બાંધેલી છે એ અનુસાર જો શ્રીનાથજીને પધરાવવામાં આવે એવી રીતે એની સેવા કરવામાં આવે. હમણાં એક વૈષ્ણવે કીધું છે કે બધા ગોસ્વામી બાળકોને ધિક્કાર છે શ્રીનાથજી તમે મૂકી દીધા છે. બધા ગોસ્વામી બાળકોને ધિક્કાર છે. બધા આવી ગયા તો પાછું મારે જવાબ દેવો પડશે. બધા આવી ગયા છે અને ભાઈ શ્રીનાથજી ત્યાં આસુરોને મોહિત કરવાની લીલા કરી રહ્યા છે તો આપણે આસુરી છીએ કે એવામાં સામેલ છે? અને એ વલ્લભકુળના સંયુક્ત આખા વલ્લભકુળનો એક મત થાય તો બધાને સેવા મળે. બાકી ત્યાં સુધી તિલકાયતની જ એ મોનોપોલી છે. વિશેષ ચર્ચા તો આપણી ચેનલમાં કરશું. વાત કરો છો આપણે ભાવને સમજાવ્યા વગર સ્વરૂપ કરીએ છીએ. ભાવાત્મક રૂપ છે ભગવાન અને પ્રભુ લીલા બધી કરી શકે. આસુરને મોહિત કરવા બુદ્ધ અવતાર ધારણ કરે. સર્વ લીલા કરવા સ્વતંત્ર છે. આપણે કહે કે આપણે આવી લીલા ન કરો તો શ્રીનાથજીને શું લીલા કરવી છે કરે છે પણ અમારી જરૂર હોય તો રોકાય. અમારી જરૂર આમાં નથી કારણ કે આસુરને મોહિત કરવાના આસુર બધા ભેગા થયા છે બધા મોહિત થઈ રહ્યા છે. અમે શું કામ મોહિત થયા? અમે તો શ્રી મહાપ્રભુજીના સેવક વંશજ શ્રી મહાપ્રભુજીના વંશજ છે. મહાપ્રભુજીના સેવક મહાપ્રભુજીના ભાવથી જો શ્રીનાથજીની સેવા થાય શ્રીનાથજીના ભાવથી જે મર્યાદા છે એ રીતે સેવા થાય તો તમે સામેલ થઈ શકીએ. બાકી ભગવાનનું રૂપ તો કોઈ વેચવા માટે રાખેલું હોય છે. દુકાનમાં પણ રાખેલી પણ ભગવાનનું રૂપ તો છે. તો અહીંયા જઈને જાહેર કરવા આરતી ઉતારવા માટે ત્યાં પણ રાખેલું છે. વેચવા માટે શ્રીનાથજી રાખેલા છે. ત્યાં આપણે આરતી ઉતારશું ત્યાં જાહેર કરશું તો ઓલા મજા આવી જશે. તો આ એક ગયા આપનો સ્ટોર છે વેચવાનો ફાયદો અને ઉપરાંત જાહેર પ્રશ્ન પૈસા મળે અલગ થાય. વેચવાનું ચાલુ થઈ જાય તો ચાલુ થઈ જાય એવું નથી. વેપાર કરે જાય છે એટલે એ દુકાન લાઈન લાગે એ બેઠક એ ભાવ રાખી દે જારી 51 રૂપિયા વેચવાનો જ ભાવ છે. ક્યાં ભક્તિ ભાવ છે એમ તો સ્વરૂપે વેચવાના ભાવથી રાખેલા છે. એમાં કઈ ફરક નથી. હું કહું છું શ્રીનાથજીમાં ખાલી વેચવાના 100 પીસમાં રાખેલા છે. હવે સમજતા પછી મુકરતા દોષ કરે છે. મુકરતા દોષ નહીં આ તો હકીકત વાસ્તવિકતા છે. એ જ ભાવથી રાખવામાં આવે શ્રીનાથજી ત્યાં વેપાર કરવા માટે સ્વરૂપ રાખ્યું હોય એમ શ્રીનાથજીને એ રીતે રાખવામાં આવે. એમાં જઈને આપણે જાય દોષ કરવા ત્યાં જઈને સેવા દર્શન કરવા એ તો ભક્તિ ભાવનો નાશ કરનારી વાત છે આપણી. કે આપણે આટલા બધા મહાપ્રભુજીને વફાદાર નહીં રહીએ કે જ્યાં મહાપ્રભુજીનું આટલું ઉલ્લંઘન થતું હોય. અને શ્રીનાથજી સ્વતંત્ર છે પહેલેથી સ્વતંત્ર. મહાપ્રભુજી પણ કીધું કે આપણે બિરાજવું છે મારે તો ઘરમાં પધરાવા છે પણ આપણે દેવાળીમાં બિરાજવું છે. હું મટી જાઉં છું મટી પધારી જાઉં છું. ગોવર્ધન આપણે મહાપ્રભુજી
અટેલ પધારી ગયા. આપની ઈચ્છા એક બીજી છે, આપણે દેવાલયના રૂપમાં બિરાજે એક બીજી લીલા કરવી છે. અમારો ધર્મ તો એ છે, દાસ ધર્મ તો એવો છે કે આપણે જે લીલા કરવી તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે અહીંયા પધારી દેવાલયમાં બંગાળીની સેવા સોંપી અટેલ પધારી ગયા. આપણે અટેલ પધારી છે. પોતાના ગ્રહના નિધિ છે મહાપ્રભુજીના પોતાના નવનીત પ્રિયાજી બીજા ભગવત સ્વરૂપો એ ઘરના ઠાકોરજી છે. શ્રીનાથજી દેવાલય મંદિરના ઠાકોરજી, મહાપ્રભુજી દેવાલય ખરી. અને આપણે ક્યાંક લીલા પૂજાવાની છે તો આપણે નિશ્ચિત થોડું કહી એમાં મહાપ્રભુનો એમ કહે છે કે મારો સિદ્ધાંત આપણે પાડવો પડશે. ઘરના ઠાકોરજી પાડે છે, ઘરમાં બિરાજેલા મહાપ્રભુ સિદ્ધાંત પાડે એ મહાપ્રભુજીની કાનિકથી જ આરોગ્ય. દેવાલયમાં બિરાજતા ઠાકોરજી તો એ દેવ મર્યાદાથી બિરાજી શકે. મહાપ્રભુજી પણ બધાએ ગયા કે ભાઈ આપણે અટેલ બધા ગોવર્ધન સિત્યુત્સાહ પ્રિય વ્રજ સ્થિતિ એવું શ્રી મહાપ્રભુજી નામ હોવા છતાં વ્રજ છોડીને અટેલ બિરાજ્યા. શું કામ બિરાજ્યા? આ ગ્રહ સેવાનો જે આ સિદ્ધાંત છે એ જે મહાપ્રભુજી પોતે જ ન પાડ્યો હોત, પુષ્ટિ માર્ગમાં જે રોગ ક્યાં અત્યારે આ ખંડન કરવામાં આવી રહ્યો છે, જો મહાપ્રભુજી પાડ્યો ન હોત અટેલમાં બિરાજી છે તો પુષ્ટિ માર્ગમાં ગ્રહ સેવાનો સિદ્ધાંત રહેતો જ નહીં, કેવલ મંદિર સેવા ચાલતી જાય. મહાપ્રભુજીની રક્ષા કરી, શ્રીજી રક્ષા કરી, ગોકુલ બિરાજી છે. નવનીત પ્રિયાજી ગોકુલ પધારીને રાખ્યા અને શ્રીનાથજીની સેવામાં ખાલી પધારતા. મહાપ્રભુજી જ્યારે જ્યારે અડેલથી એક બે વખત મહાપ્રભુજી જીવનમાં એક બે વખત પધાર્યા છે અડેલથી પાછા શ્રીનાથજીની સેવામાં. મહાપ્રભુજી પણ અડેલ પધાર્યા પછી એક બે વાર એક વાર પાછા શ્રીનાથજીની સેવામાં પધાર્યા. તો આપણે સમજવું જોઈએ કે પ્રભુનું રૂપ ભાવાત્મક રૂપ છે અને મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા જે આચાર્યોની જે મર્યાદા છે એ અનુસાર આપણે બંધાયેલા છે, ઠાકુરજી નહીં. શ્રીનાથજી જો બિરાજીને જે કરવું હોય એ કરી શકે છે, સર્વતમ સ્વતંત્ર છે, પણ આપણે બંધાયેલા, આપણે સ્વચ્છંદ નથી. આપણે શ્રી મહાપ્રભુજીને આપણા આચાર્યોની મર્યાદાથી બંધાયેલા છીએ. આપણે બંધાયેલા છીએ તો આપણી મર્યાદામાં જ રહે છે, એટલે નથી જતા શ્રીનાથજી, એટલે નથી જતા. શ્રીનાથજી ન જવાનું કારણ શું છે કે મહાપ્રભુજીની મર્યાદાથી અમે બંધાયેલા છે. અમે મર્યાદાનું ઉલ્લંઘન કરીને નહીં જઈ શકીએ. જેને મહાપ્રભુજીની બે પ્રકારનો પુષ્ટિ માર્ગ ચાલે છે. પુષ્ટિ માર્ગ ન કહી શકાય, શ્રીનાથજીને આરાધ્ય માનવાવાળા બે પ્રકારના છે. મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજીને શ્રીનાથજીને પોતાના સર્વસ્વ માનનારા, અને જેને મહાપ્રભુજી સાથે કઈ લેવા દેવા છે, અમે તો શ્રીનાથજી માનીએ, શ્રીનાથજી બાપા સહાય છે. જલારામ બાપા જેમ શ્રીનાથજી બાપા, અરે 7 વર્ષનો સાવરો શ્રીનાથજી બાપા સહાય છે, એ અલગ છે. બધા શ્રીનાથજી ઈ બધા ભેગા થાય છે. અત્યારે શ્રીનાથજી ભેગા થવાના મહાપ્રભુજીના સિદ્ધાંતને જો પાલન કરતા છે કોઈ દિવસ શ્રીનાથજી નહીં જાય. આ લોકોને સાંભળવું તો હજી સાંભળી લે કે ડ્રો કરતો હું તો ડ્રો કરી રહ્યો છું શ્રીનાથજી, ચાલો એમ માની છું. પણ મહાપ્રભુજીની મર્યાદાનું પાલન કરનારા ક્યારે આ રીતે શ્રીનાથજીના નામ લેખા 100 પીસ રાખીને શબ્દો થતો હોય કોઈ દિવસ એ જગ્યાએ પુષ્ટિ માર્ગી મહાપ્રભુજીનો સેવક કોઈ દિવસ પગ ન મૂકી શકે, ના આવી હવેલીઓમાં પગ મૂકી શકે, ક્યારે પગ જ ઉપડે નહીં. અમારો બંધાયેલા છે, જંજીરની જેમ બંધાયેલા છે આ સિદ્ધાંતોથી. મહાપ્રભુજીના સિદ્ધાંતોથી અમે પોતાને આખા આપણી પર્સનાલિટીને આપણે બાંધી લીધી છે. તો તમે પુષ્ટિ માર્ગી છો, તો જ આપણે પુષ્ટિ માર્ગી છીએ. અને આ શ્રીનાથજી જવાવાળા કહે કે મહાપ્રભુ સાથે કઈ લેવા દેવા નથી, કેવળ શ્રીનાથજી માનનારા છે. અમારા એક વકીલ સોલિસિટર, એ ધીરુભાઈ અંબાણીને સોલિસિટર છે પોતે, એ અમારે પર સોલિસિટર હતા. એ મને મારી કોઈ કોમ્પ્લિકેટેડ ફાઇલ આવી જાય કે નાનપણથી કે હું સિદ્ધાંત શીખું છું કે બીજા કોઈ દેવી દેવતાને હું ન માનું, ખાલી શ્રીનાથજી. કોમ્પ્લિકેટેડ ફાઇલ આવી જાય કે કઈ સમજાય નહીં શું કરવું, તો બધું કે દફતર મૂકી ઓફિસ બંધ કરીને નાથદ્વાર વયો જાઉં, નાથદ્વાર દર્શન કરી આવું, બધું કાર્ય થઈ જાય. એ એક અલગ પણ છે. મહાપ્રભુ સાથે કઈ લેવા ફાઇલ સરખી ન થતી હોય તો શ્રીનાથ દર્શન આપે, એની ફાઇલ સરખી સમજાઈ જાય કે શું કરવું. કોમ્પ્લિકેશન આવી જાય કઈ સીધું એક નાથદ્વાર વયો જાઉં. અમને કહેતા એટલું હું શ્રીનાથજી માનું છું. અમારે તો ખાલી તમારા સોલિસિટર તરીકે સલાહ લે કે બાકી આ ચર્ચા કરશું તો પાછું અલગ થશે, પાછું પૂનમ ભરવાય છે, ઘણા પૂનમ ભરવાય છે. અરે એ પંથ છે આખો શ્રીનાથજી. શ્રીનાથજી માનનારા પુષ્ટિ માર્ગી હોય એવું નથી. આવા લોકો પણ શ્રીનાથજી માનનારા બહુ મોટો વર્ગ છે. એ શ્રીનાથજી બાપા સહાય વાળા
એટલે ઘણા મહાપ્રભુની સાથે કાંઈ લેવા દે. આપણે એમાં જોડાવવું છે કે મહાપ્રભુજીના માર્ગમાં જોડાવવું એ નક્કી કરો ને. આ લોકો જે બહુ શ્રીનાથજીના જે ભક્ત બને છે એને હું કહું છું, ચેલેન્જ આપીને કહું છું, તમે નક્કી કરો તમે મહાપ્રભુજીનો પક્ષ લેવો છે કે આ રીતે શ્રીનાથજીને માનું છું સતત, તો તમે માની શકો છો. પણ મહાપ્રભુજીને જો તમે પોતાના ગુરુ કે આચાર્ય મર્યાદાથી તો તમે બંધાયેલા હો, તો જ્યાં પણ આચાર્ય મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, જ્યાંથી મહાપ્રભુજી તરફની જે મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ત્યાં ક્યાંય આપણો પગ ઉપડી શકે જ નહીં. એમાં સામેલ આપણે થઈ શકીએ જ નહીં. કારણ કે આપણા માટે તો મારા આચાર્યને જણાવીને ખુલ્લા રાખીને એક ધોતી ઉપરથી પોતાના આખા જિંદગી ભર પરિભ્રમણ કર્યું છે. એ આચાર્યના પરિશ્રમમાં અમે બીજું કઈ ના કરી, કમસે કમ પાણી તો ન કહી શકાય. ખુલ્લા ચરણથી એક જ ધોતી ઉપર રાખી આખા ભારતભરની પરીક્ષા 3 વાર કરી છે. ટાળ, તડકો, વરસાદ અને ખુલ્લામાં રહેવાનું, ઝાડ નીચે રહેવાનું, અને એક જ ધોતી ઉપર રાખીને આ પરિક્રમા કરી છે. ત્યારે આ સંપ્રદાય, આ લોહી રેડીના સંપ્રદાય પ્રકટ કર્યો છે. કેવળ ભગવદ આજ્ઞાનું પાલન કરવા. ભગવાનની આજ્ઞા છે કે દેવી જીવોને તમે આ સંયોગ વિપ્રેગાત ભક્તિ સાધના, જે ભક્તોની જે સાધના છે એ દેવી જીવન પ્રાપ્ત થાય. આપણે નક્કી કરવાનું આપણે દેવી છીએ કે આસુરી છીએ, આપણે નક્કી કરવાનું. બધું આપણા હાથમાં છે. આપણે દેવી હોય તો આપણે મર્યાદાથી બંધાયેલા રહેવું જોઈએ. આસુરી હોય, પ્રવાહી હોય તો એને કોઈ માર્ગ નથી. તો આ સાધના જે શ્રી મહાપ્રભુજી આપણને આપેલી છે એ તો મહાપ્રભુજીની કાનીથી જ થઈ શકશે. એ તો સ્વરૂપ જ પ્રકટ નહીં થાય. તો મહાપ્રભુજીના માર્ગની કાની વગર તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વગર પ્રભુની સેવા કરવા જશો તો મૂર્તિ જ રહેશે, સ્વરૂપ પ્રકટ નહીં થાય. મહાપ્રભુજીની કાનીથી પ્રકટ થશે. તનુવિત્તજા જે સેવા જે છે, પોતાનું તન, પોતાનું ધન, પોતાના જ પરિવારના સભ્યો, એનું પ્રદર્શન કર્યા વગર યુટ્યુબમાં અત્યારે મંગલાધિસેન સુધીની સેવા, પોતાની સેવા બતાવવામાં આવે છે. એ બધું અલગ પંથ છે. મેં કીધું આ પુષ્ટિ માર્ગ છે જ નહીં. અમે એને પુષ્ટિ માર્ગ સેવા નથી માનતા. પોતાની સેવાના આખો વિડીયો જે પોતાની સેવા કરે છે એના શોર્ટ્સ ને વિડીયો મૂકવામાં આવે, એ અલગ એક વાત છે. અમે આ ઠાકોરજી મનોજ કર્યો એ યુટ્યુબ પર મૂકવામાં આવે, એક અલગ જ પંથ ચાલે છે. પુષ્ટિ માર્ગ જ નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ વિકૃતિ નહીં આવે. સેવા રીત વૃદ્ધન કી જનહિત જગત પ્રગટાય, એમાં કોઈ જ વિકૃતિનો સવાલ જ નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ વિકૃતિ નથી, કોઈ કુપ્રથા પુષ્ટિ માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગ તો 16 ગ્રંથમાં છે. 16 ગ્રંથની મર્યાદામાં પુષ્ટિ માર્ગ છે. આ 16 ગ્રંથનું જે પુસ્તક છે એમાં પુષ્ટિ માર્ગ છે. એના સિવાય જે કાંઈ પણ આનાથી વિરુદ્ધ દેખાતું પુષ્ટિ માર્ગ જ નથી. તો ઇસ્લામ અમે એનો સ્વીકાર કરી, પુષ્ટિ માર્ગમાં વિકૃતિ આવી ગઈ. એટલે વિકૃત માર્ગ જુદો છે, પુષ્ટિ માર્ગ નથી. એને પુષ્ટિ માર્ગ ના કહી શકાય. જેમ રામાનંદ પંડિતે કીધું કે વૈષ્ણવ લઈ જશે, મહાપ્રભુ કહે છે કે આ વ્યક્તિ લઈ જશે એમ કીધું હોત તો વાંધો નહોતો. પણ રામાનંદ પંડિત એમ બોલ્યા કે વૈષ્ણવ આ છાણા લઈ જશે. ત્યારે મહાપ્રભુજી કીધું આ તો વૃદ્ધભક્ત સુધી આને કહી દીધું. વૈષ્ણવમાં તો વૃદ્ધભક્ત આવતું, વૈષ્ણવ મહાન ભક્તો આવતું. ખાલી વૈષ્ણવ જનરલ સ્ટેટમેન્ટ કર્યું તો તમે એવો દોષ કહ્યો કે વૈષ્ણવ લઈ જશે એટલે તો બધા વૈષ્ણવ આવા હોય છે. પુષ્ટિ માર્ગની નામના લઈ શકાય. પુષ્ટિ માર્ગમાં જે વિકૃતિ વાત છે પુષ્ટિ માર્ગ જ નથી. પુષ્ટિ માર્ગમાં વિકૃતિ કેમ આવે? કોઈ દિવસ ના આવે. પુષ્ટિ સંપ્રદાયમાં ક્યારેય વિકૃતિ ના આવી શકે, કારણ કે થોડોક મર્યાદામાં જ પુષ્ટિ માર્ગ છે. આ પુસ્તકમાં છે અને એ પુસ્તક તમે ઘરમાં તમારા આચરણમાં સ્થાપિત કરો તો પુષ્ટિ માર્ગ છે. આ પુસ્તક ખાલી પુસ્તકમાં જ રહી જાય નહીં. એ સિદ્ધાંતોને આપણે આપણા વ્યવહારમાં આચરણ કરીએ, આપણા જીવનમાં એનું આચરણ કરીએ. આપણા ઘરમાં તો સ્થાપન કરો પુષ્ટિ માર્ગનું. આપણે આપણા ગામમાં નથી કરવું, ઘરમાં સ્થાપન કરી અમારો પુષ્ટિ માર્ગ, બસ પુષ્ટિ માર્ગ છે. એમાં ક્યાં વિકૃતિ આવી? કોઈ આવી જ ન શકે વિકૃતિ. પુષ્ટિ માર્ગ પ્રમાણે જીવીએ, વિકૃતિ જ ના આવે અને બધી વિકૃતિથી બચી જાય. મહાપ્રભુજીની મર્યાદા એવી છે કે કોઈ બહારની વિકૃતિ અહીં ના આવે. કારણ કે જલભેદ છે, પંચપદ્યાની છે, ગમે ની કથા ન સાંભળીએ. શું કામ સાંભળીએ કથા? વિકૃતિ આવવાનો સવાલ જ ક્યાં છે? કે આ તો ઘણા ઓહો કે આને તો 50 વર્ષે ખબર પડી ગયા, આને તો કઈ આવડતું જ નથી શાસ્ત્ર. મોરારી જેવા 50-60 વર્ષે ખબર પડી ગયા, કઈ શાસ્ત્ર ની ખબર જ નથી, સૂતક ની ખબર હતી, શાસ્ત્ર ની ખબર નથી. 50 વર્ષ સુધી ખૂબ કથા સાંભળી. શંકરાચાર્ય કહેતા કે મને કથાનો ફેન હતો. શંકરાચાર્ય હરિમુક્તેશ્વર આનંદ કે હું તો બહુ ફેન હતો એમની કથાનો, ખૂબ સાંભળેલી છે કથા. અમે ન સાંભળી શકીએ. સારા સારા ભક્તો વ્રજમાં બેઠા છે કે પૂરા નામ જપશે, બહાર નીકળતા નથી. એ મુરારી કથામાં જઈને સ્વાગત કરી આવે છે. ત્યારે મને જોઈને થાય કે મહાપ્રભુજી આપણને બચાવ્યા છે. સારા સારા લોકો બચતા નથી આવા આસુરી લોકો. તો મહાપ્રભુજી જલભેદ આપ્યું છે આપણને કે આપણે વક્તાનું સેવન કરી કોણ પાસેથી કથા સાંભળી, ગમે એની કથા થોડી સાંભળી લે. અમે કોઈની કથા થોડી સાંભળે.
ક્યાંય રીતે ક્યાંય પણ આ જેટલા પણ દૂષણ બહાર છે ભૌતિક માર્ગની અંદર એક દૂષણ આવી શકે જ નહીં. થોડસ ગંદકીનું સ્થાપન થયું હોય આપણા ઘરમાં થોડસ ગંદકીનું સ્થાપન કરી, આપણા આચરણમાં થોડસ ગંદકીનું સ્થાપન કરી, બહુ ગરિમામય જેમાં પ્રભુ આપણને આધીન થઈને રહે. લીલા કરતા પણ ભક્તિની ગરિમા પ્રભુએ ઊંચી રાખી છે. લીલામાં બધું પ્રભુના હાથમાં છે. ભક્તો રુદન કરે, આ આપણે ખાલી ટેલો ખોલવાની વાત, ઘંટાળા કરાવીને ટેલો ખોલીએ ઠાકોરજી એટલે આપણે પૂર્ણ થયું. આ ભક્તિનું ગરિમામય આપણી કૃષ્ણ ભક્તિનું ગરિમામય પાસું જે છે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે જીવવા. જે રણછોડલાલજી કીધું કે આ ભગવાન કોઈને પ્રાપ્ત નથી, અમને ગળે વળગી ગયો હતો ભગવાન. એ મહાપ્રભુજી કરીને બતાવ્યું છે, આપણા ઘરમાં પ્રભુને રમતો કરીને બતાવ્યું છે કે ઠાકોરજી મંદિરમાં ખાલી નથી પીડા, આપણા આખા ઘરમાં ખેલી રહ્યા છે ઠાકોરજી. એ શ્રી મહાપ્રભુજી કરી શકે. મહાપ્રભુજીની કાનીથી જાગે એને આપણા ઘરમાં બિરાજે, આપણા ઘરમાં ખેલે ઠાકોરજી. કઈ મંદિરમાં કેદ થઈ ન રહી શકે ઠાકોરજી. આપણા પ્રભુ, આપણા શ્રીનાથજી. બ્રહ્માજી શ્રીનાથજી ન હોય તો ઠાકોરજી હોય, પણ શ્રીનાથજી એટલે ઉભો શ્રીનાથજી. આપણા શ્રીનાથજી રમી રહ્યા છે અમારા ઘરમાં. કોણ કે તમે વિમુખ છે શ્રીનાથજી? મૂર્ખાઈ ઘણી વાતો કરી રહ્યા છે કે શ્રીનાથજી બાળકો મૂકી ગયા છે, તમે આટલા બધા ઘોર બધા ઓલા ગયા છે શ્રીનાથજી વિમુખ થયા તો પૂરું થઈ ગયું. સૂર્ય છે અમારો શ્રીનાથજી, અમારા ઘરમાં વિરાજી આનંદ આપી રહ્યો છે. મહાપ્રભુજીની કહાની છે, મહાપ્રભુજીની કહાનીથી જાગે છે, પોતે છે સુધી સેવા. ખાલી ભોગે લડવાનું કહાની નથી. આપણું જીવન મહાપ્રભુજીના સિદ્ધાંતનું ભરેલું હોય તો પ્રભુ આપણે જાગે, ફૂટે, આવો અનુભવ કરાવે, સ્વતંત્ર આપણે અનુભવ કરીએ. આપણે આધીન થઈને પ્રભુદાસની સામગ્રી ભોગ ન ધરી તો ઠાકોરજી પ્રભુદાસ ભોગ ન થયેલો મને એમ આપણા ઠાકોરજી પણ આપણે જગાવીએ, આપણે પોડાડીએ એની વાત જોઈએ. આપણા હાથે જાગે, આપણા હાથે પોડે, આપણા હાથે સિંગાર જેવા ધરતા હોય, આપણે આપણા હાથે જેવા આવડે, પણ ઠાકોરજી કહે છે તે સિંગાર કેમ ન કહેવાય? બીજા સિંગાર સારામાં સારા કરી જાય, ઠાકોરજી કે મને સંતોષ ન થઈ શકે, પણ તે જ આડીઓડી માલા ધરતો તો એ કેમ ધરાણી? આડીઓડીમાં જ આનંદ આવે છે. આપણે આડીઓડી ધરાય એમાં શું આનંદ? ઘરના ઠાકોરજી જે છે શ્રી કૃષ્ણ જે છે સેવ્ય રૂપ ધારણ કરીને પધાર્યો છે. મહાપ્રભુજીની ભક્તિ સાધના છે, એમાં ભક્તિ સાધનાત્મક સંયોગ વિપ્રયોગનો પણ આપણને અનુભવ થાય છે. હવે ભક્તિ જે છે એ 9 પ્રકારથી પ્રસિદ્ધ છે. 9 પ્રકારથી ભક્તિ પ્રસિદ્ધ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. 9 પ્રકારની ભક્તિ છે. એમાં પણ આપણે પાછા જોઈએ તો બહુ આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ કરી રહ્યા છીએ ભાગવતથી, ભાગવતોક્ત લીલાથી. કોણ કરી રહ્યા છીએ? એ જે શ્રવણ કીર્તન જે કરી રહ્યા છીએ એ શ્રી કૃષ્ણનું કરી રહ્યા છીએ. સારસ્વત કલ્પીએ શ્રવણ, કીર્તન, સ્મરણનું કોનું થઈ રહ્યું છે? એ કૃષ્ણ લીલાનું થઈ રહ્યું છે. પછી અર્ચન, પાદ સેવન અને વંદન થઈ રહ્યું છે સેવી સ્વરૂપ. ઈ કૃષ્ણ ક્યાં લાવું? ત્યાં વંદન કરવા ક્યાં જવું? એ કૃષ્ણ સારસ્વત કલ્પમાં પ્રકટ થયા તો વંદન કરવા ક્યાં જવું? તો આપણે એ સેવ્ય રૂપ હશે એને જ વંદન કરશું. આપણે સેવ્ય સ્વરૂપમાં આપણે વંદન, પાદ સેવન, ચરણો સ્પર્શ કરવા, એની સેવા કરવી. પાદ સેવન પણ એ આપણા ઠાકોરજી કરી શકીએ. કૃષ્ણના ચરણ પકડવા કેમ જવું? અને અર્ચન, શિંગાર ધરાવવા, અર્ચન છે. આરતી કરવી, શિંગાર ધરાવવા વગેરે જે કઈ કોનું થશે? સેવ્ય સ્વરૂપનું થઈ શકે. શ્રવણ, કીર્તન, સ્મરણ કૃષ્ણ થાય. સેવ્ય રૂપનું અર્ચન, વંદન અને પાદ સેવન થાય. હવે દાસ્ય, સખ્ય. દાસ્ય જે છે ભગવાનનું દાસ્ય છે. શ્રી કૃષ્ણ શરણમથી, શ્રી કૃષ્ણ શરણમથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના આપણે દાસ, ભગવાનના જ દાસ બનાય, ભગવાનના દાસ. અને સખ્ય, સખ્ય ભક્તિ ક્યાં છે? દાસ્ય ભક્તિ તો ભગવાન થઈ શકે. શરણાગતિ में દાસ્ય પર્યંત અધિકાર છે, સપ્તવિધ ભક્તિ છે. પણ સખ્ય તો પોતાના ઠાકોરજી સિવાય અપ્રેરિત પ્રિયકરણ. સખ્ય, સખ્યનો છે કે ઠાકોરજી ન કહેતો પણ આપણે એના સુખનો વિચાર કરીએ. અપ્રેરિત પ્રિયકરણ, ઠાકોરજીના સુખનો. ઠાકોરજી નથી નામ કરો, આપણે ઠંડી લાગે, ગરમી લાગે, પરિશ્રમ પડી ગયો ઠાકોરજીને, તો એ બધું તો જે છે એ આપણી સખ્ય ભાવ છે. આપણે પ્રભુમાં સુખનો વિચાર એ સખ્ય છે.
સાક્ષ્ય ત્યારે જ કહેવાય કે તમે એના એ ન કહીને તમે એના સુખનો વિચાર કરો. મિત્રતા એને કહેવાય. મિત્રતા એને કહેવાય કે આપણે એના સુખનો વિચાર કરીએ. એમાં ક્યારે એના ઉપર દોષનો ટોપલો ન આપવો. મિત્રતા એને કહેવાય કે નહીં બધું મારો દોષ છે. તો એ મિત્રતા હતી. રવિવાર છે એની સાથે છોકરો ભણતો બે સાથે જ ભણતા. એમાં રવિવાર જે છે એને લેસન ન કર્યું ટીચર મારવા આવે. ફૂટપત્તી મારતા. પેલા હવે તો બંધ થઈ ગયું છે. પેલા તો મારતા ફૂટપત્તી હાથ રાખ એમ કહેતા. હાથ રાખ. ઓલો છોકરો પોતાનો હાથ ધરે એને મને મારવા. આને લેસન નથી કર્યું તને શું કામ કે મારવાનું મને વૈષ્ણવ હતો ને એને મહાપ્રભુજી બાલક એને તો એવો ભાવ છે કે સખ્ય ભાવ હતો. પણ એ કે મારવું મને મારી લ્યો. એને લેસન ના કર્યું એનો કઈ દોષ હોય મને મારી લ્યો. એને એવું સખ્ય ભાવ છે. સાચો સખ્ય ભાવ છે કે ભાઈ એને નહીં મને મારો. પોતે હાથ ધરે. તો એ સખ્ય ભાવમાં એવું જ હોય કે આપણે ઠાકોરનો દોષ દોડતા પ્રભુ આમ કેમ કે સમજી લેવું કે આમાં સખ્ય ભાવ પ્રભુ પ્રત્યે નથી. પ્રભુ મારો દોષ છે. પ્રભુનો શું દોષ છે? આપણે સેવા કરતા કંઈક થાય તો પ્રભુ આમ કેમ કે એમ થાય તો આપણે સચ્ચી ભક્તિ જાગૃત નથી થતી. પ્રભુનો કઈ દોષ નથી. ગાડી મત જો ગરીબ નીકો જાય. રસદારીમાં એવો ભાવ છે કે તમારું દૂધ દહીં ને કઈ હતું જેટલું જેટલું લીધું હશે એ બધું હિસાબ ચૂકવી દઈશ પણ મારા આ લાલનને કોઈ તમે કઈ ગાળ ન દેતા. ગાડી મત દીજો હું ગરીબ નીકો જાય. આ બહુ વખતે પ્રાપ્ત થયો છે. એટલે આપણે આવો વાત્સલ્ય ભાવ કે સખ્ય ભાવ હોય ત્યારે આપણે ઠાકોરને દોષારોપણ કરીએ સમજે આજે આપણે ભક્તિને જીવતા નથી. આપણે જે કઈ હશે અમારો દોષ છે. પ્રભુનો શું દોષ છે? ગરીબની ગાડી મત દીજો મોય ગરીબ નીકો જાય. એને દોષ ના આપ. કારણ કે તો જેટલું દૂધ દેશે હું ચૂકવી દઈશ. કોઈનું ખાઈ ગયા હશે આવીને લઈ ગયા હશે તો ચૂકવી દઈશ. યશોદાજી એમ કહે છે કે આ દહીંનું માટલું ભર્યું છે જેને જેટલું હોય હિસાબ કરીને લઈ જાઓ. એવું કીર્તન આવે ઉદાહરણ ગાડી મત દીજો મોય ગરીબ નીકો જાય. એ સખ્ય ભાવ પણ એવો જ હોય છે. આ વાત્સલ્ય ભાવ છે યશોદાજીનો. સખ્ય ભાવ પણ એવો જ વાત્સલ્ય પણ એવું જ હોય. ઠાકોરજી વાત્સલ્ય ભાવ હોય તો પણ આપણે એને દોષારોપ પણ ક્યારે બીજા કરતા હોય ને એ વાત રહેવા દો. અમે ક્યાં સેવા કરીએ છીએ? સેવાનો ઢીંઢોરો પીટીએ એટલે આપણને કહે કે સેવા કરો છો ને આમ કેમ થયું? કરતા જ નથી સેવા. જલારામ સુધારી મેળવા ગયો બધા હોય તો કોઈ સામગ્રી લઈ ગયો કોઈ ઠાકોર દર્શન ક્યારે થાય નહીં. ઠાકોરજી નથી બિરાજતા. મેં એવો પ્રચાર કર્યો તો રહી શકો શાંતિથી 3 વર્ષ. ઠાકોરજી બિરાજતા દર્શન કોઈ સામગ્રી ઠાકોરજી છે જ નહીં. ઠાકોરજી બિરાજતા ને તો કઈ મોટા ઘરે હોય ને ત્યાં બિરાજા. તો ટેમ્પરરી રહેવા આવ્યો તો ઠાકોરજી આપ્યા ઠાકોરજી બિરાજતા નથી. કઈ ચિંતા જ નહીં. પછી પ્રચાર થઈ ગઈ ઠાકોરજી નથી. ઠાકોરજી બિરાજતા સેવા કરતા. એમાં તો બધા ઘણા કેવા માંડ્યા કે આ લોકોને સેવા નથી કરી. જો સેવા નથી કરી એટલે આ લોકો શિબિરો કરે છે બધાને એવા રવાડ ચલાવે છે. સેવા જ નથી કરતા. અમે બધા સેવા કરીએ. સેવા એટલે અમે તો કોઈ વાત જ ના આવે. મુહૂર્ત કાપી નાખીએ અમે સેવા જ નથી કરતા. અમે સેવા છે નહીં તો દોષારોપણ પાછું ઠાકોરજી પર આવે. દર્શન કરવા દોષારોપણ આવે. દર્શન કરવા પછી સામગ્રી રાખો. ઠાકોરજી નથી કોઈ ન આવે. પછી શાંતિથી જે ખરેખર વૈષ્ણવ આપણે જેમ કોઈ ગ્રંથ માટે કે કોઈ ગુરુ માટે આવતા હોય એવા આવતા. બીજા ઓલા બંધ થઈ ગયા. દર્શન વાળા અને સામગ્રી વાળા એ બધું કાંઈ કઈ ઠાકોર છે નહીં. બાજુમાં બેઠી બિરાજે મેં કીધું ત્યાં દર્શન ખુલ્લા હોય. ત્યાં દર્શન ખુલ્લા જ હોય. ચાલુ સવારે ગઈ દર્શન ખુલ્લા હોય. સામગ્રી બધું જે કઈ મનોરથ હોય રોયલ થઈ જાય. અમને મેં ઠાકોરજી રાખ્યા બધા બિરાજતા. મજા જ મને કે ઠાકોરજી શું સ્વરૂપ બિરાજે? મજા કેવું આવે મેં કીધું અરોગો કેવી રીતે ઘેરાવે અરોગો મેં કીધું એક વસ્ત્ર છે અને રસોઈ કરી કરીને લઈ લે.
તો ચાલે. મર્યાદિત ના હાલે. ભોગ ધરવા માટે કાંઈક જોઈએ તો મર્યાદિત સંતોષ થઈ જાય. પુસ્તક બી ચાલે, પુસ્તક જે વાત ચાલે. ભોગ ધરવા માટે વસ્તુ ઠાકોર પ્રસાદી વસ્તુ છે, રસોઈ કરીને સામે ધરીને ચાલે. એ તો મર્યાદિત મને ખબર હોય કે મર્યાદિત જવાબ મર્યાદિત આડે સંતોષ થઈ જાય. ભોગ ધરીને લે છે ને ચાલે. એટલે ઠાકોરજીનું કઈ કેસુનું દોષારોપણ થશે ને તો લોકો આખો કહી જશે કે તમારા ઘરમાં આમ કેમ થયું, ઠાકોરજીને તમે સેવા કરો આમ કેમ થયું. ઠાકોરજી તો વાત જ શું થઈ ગઈ. તમે અમારા ઠાકોરજી નામ લો, અમારો કઈક દોષ હશે જે હોય પણ અમારો હશે. આપણે સખ્ય ભાવ હોય તો ઠાકોરજી દોષારોપણ ક્યારેય નહીં આવે. તો સખ્ય આપણા સેવી પ્રભુનું છે, દાસ્યમાં કૃષ્ણનું છે. કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે એનું દાસ છે. ભગવાન ઈશ્વર વેસથી જ્ઞાન વૈરાગ્ય એના અમે દાસ શ્રી કૃષ્ણ શરણનો. હા, આપણું દાસ્ય છે. સખ્ય સેવ્યનું છે. એના પ્રિય કરવાનો ભાવ ક્યાં કરવો, કૃષ્ણને પ્રિય કરવા કેમ જવું. આપણે આપણા ઠાકોરજીને પ્રિય કરી શકીએ. ઠાકોરજી માટે આપણે કામ ભોગ ધરવાનું, બીજા ભોગ ધરે ને કોઈ મને લાગે ઠાકોરજી આરોગ્ય જ નહીં. આપણા ઠાકોરજી આપણે ધરીએ તો આપણને ખબર કે ઠંડુ છે ગરમ છે. માણસો ધરે તો ઉકળતું ધરી દે. એ થોડું કે ઠંડુ કરવા બેસે. આપણે તો ઠાકોરજી દાજી ન જાય, પ્રિયસ્ત લગાડશે તો દાજી. એ રીતે આપણે ભોગ લઈએ. ઉકળતું ક્યારેય ભોગ આપણે ત્યાં આવતું નથી. આપણે જોઈ લઈએ કે આપણી આંગળી જે છે એ દાજતી નથી, તો એવી ગરમ વસ્તુ ઠાકોરજી દરી એટલી ગરમ કરીએ કે જે આપણે દાજીએ નહીં. માણસ પાસે કરાવશું તો એ એવું કરશે કે ફટાક જલ્દી પૂરું થાય એમ જલ્દી કરી દે. ભોગે ટાઈમ થઈ ગયો દર્શનનો, ભોગે પોતાની વેલા કરાવી દઈએ. તો શક્ય તો આપણું શક્ય હોય તો આપણે ભોગ ધરીએ, આપણા ઠાકોરજીને આપણે ધરીએ છીએ. એટલે જ્યાં ત્યાં પધરાવાય ન જોઈએ ઠાકોરજીને. આપણે એને સેવા પ્રકારનો ખ્યાલ નથી, આપણે આત્મીયતા નથી, તો એવા જ ઠાકોરજી ન પધરાવા જોઈએ. જાહેરમાં કહી દઉં છું કે ગમે ત્યાં ઠાકોરજીને ન પધરાવા જોઈએ. સૂતક પિંડમાં શું કરવું, તો શ્રી ગોકુલનાથજી જો રસ્તો ન હોય, એવા કોઈ આત્મીય હોય નહીં, તો ત્યાં રેશમી વસ્ત્રથી સૂકો મેવો એ ઠાકોરજીને ભોગ ધરાય. સૂકો મેવો ધરાય. આત્મીય હોય, આપણે પૂર્ણ વિશ્વાસ હોય તો પધરાવી શકાય. ગમે ત્યાં તો ન પધરાવી શકાય આપણા ઠાકોરજી. ગમે ત્યાં કેમ પધરાવે આપણા ઠાકોરજી. જ્યાં ગોકુલનાથજી આપણને રસ્તો બતાવ્યો છે કે પટવસ્ત્રથી સૂકો મેવો, મિશ્રીને સૂકો મેવો પટવસ્ત્રથી ઠાકોરજીને ભોગ ધરવું. અને બધી સેવાની ભાવના એ કરી ભોગ ધરી અને બધી મનથી એ સેવા કરી. ઠાકોરજી સ્પર્શ ન કરવો, જગાવવા નહીં, પણ ઠાકોરજી જગાવવાથી ઘોડાવા સુધી સેવા મનથી કરવી જોઈએ. અને લીલો મેવો હોય એને ખાસા કરીને પૂરો કરી લેવો. અને પટવસ્ત્રથી લીલો મેવો પણ આપણે આખો સિદ્ધ કર્યા વગર આખો એ ધરીએ છીએ. ધારીજી વગેરેની ભાવના છે. આ પ્રકાર ગોકુલનાથજીના વખતથી ચાલે છે. ગોકુલનાથજી વચનામૃતમાં લખ્યો છે કોઈ પ્રાપ્ત ન હોય તો શું સેવા ન કરવી. કોઈ પ્રાપ્ત ન હોય એવા આત્મીય કે જ્યાં આપણે ઠાકોરજી પધરાવી શકીએ, તો આ રીતે આપણે પણ સૂતક પિંડમાં કરી શકીએ. આનાથી આગળ હું બોલતું નથી. આનાથી આગળ બોલાય એમ નથી. રાડ દેખાડો થઈ જશે. આનાથી આગળ થઈ શકે બોલાય એમ નથી. બોલે તો દેખાડો વધી જાય. આજ સુધી ગોકુલનાથજી લખ્યું એટલું સુધી બોલી શકું હું. ગોકુલનાથજી લખ્યું છે એટલું કે ભાઈ પટવસ્ત્રથી ભોગ ધરીને મનથી ભાવના કરી એટલું બોલી શકું. એનાથી આગળ તો ન કહી શકું. એટલે આપણને શક્ય ભાવ છે કે આવા ઠાકોરજી ક્યાં પધરાવો. હા, ગમે ત્યાં પધરાવી દે, કોઈ પણ જગ્યાએ પધરાવી દે. આપણે કઈ જાણતા નથી, રીત સેવા રીત જાણતા નથી, એનો પ્રકાર જાણતા નથી. તો તમારે ઠાકોર પધરાવો એમ કેમ પધરાવે? સર્વસ્વ ધન એમ કેમ સોંપી શકાય? દુકાનનો ગલ્લો ન સોંપતા. ગમે ગમે આવી જાવ બેસી જાવ. પેલા હું જાઉં છું 15 દી બહાર. 15 દીમાં શું થઈ જાય? શું કરી નાખે? આ સર્વસ્વ ધન છે. આ તો ગમે દુકાન સોંપીને 15 દી બહાર ફરવા જાવ છે તો કેવા માણસો સોંપતું આમ આપણને પૂરો વિશ્વાસ હોય તો એને આપણે બાકી દુકાન બંધ રાખી પોસાય. બાકી 15 દી બીજા સોંપાય બંધ રાખી જાય. છેલ્લે કઈ નો મેળ પડે સોંપાય તો જ્યાં સુધી આપણને. તો સમજવાની વાત છે કે શક્ય ભાવ છે. શક્ય ભાવ જાગૃત ન થાય પ્રભુમાં, અપ્રેરિત પ્રિય કરવાનો જે ભાવ છે જાગૃત ન થાય તો
શક્ય ભાવ તો આપણા પ્રભુ સાથે જ નભી શકે, આપણો શક્ય ભાવ. હવે આગળ આવે છે કે દાસ છે ને શક્ય. દાસ છો તો સખા નથી, સખા છો તો દાસ નથી, પરસ્પર વિરોધી ભાવ. એનું બેલેન્સ કેમ કરવું? એટલે એની માટે આત્મનિવેદન, નવમી ભક્તિ આત્મનિવેદન છે. એટલા માટે તમે જે કાંઈ પણ છે આપના છીએ, આત્મા સહિત બધું આપના. ભગવાન તરીકે આ સામે આવતો દાસ બની જાવ છો, સખા તરીકે સામે તો સખ્ય કરી દેશું, બાલક બનીને આવતો તો અમે આપને પહેલા ઝુલાવી દઈશું. આત્મનિવેદન છે. આપને જેમ કરવું હોય અમે એવા થઈ જશે. આત્મનિવેદન થી અમે દાસ અને સખા બે વિરોધી ભાવને પણ નભાવી શકીએ. આત્મનિવેદન જો ભગવાન તરીકે સ્ફૂર્તિ થાય તો દાસ થઈ જાય. બાલક તરીકે ક્યારેક આપણને ભાવ આવી જાય તો આપણે એને બાલક તરીકે વાત્સલ્ય ભાવ ઝુલાવી લઈએ. ક્યારેક આપણને શક્તિ ભાવ જાગૃત થઈ જાય તો આપણે એનું પ્રિય કરવાનો સુખનો વિચાર કરતા રહીએ. કે સત્યનો ભાવ તો એ છે કે એના સુખનો વિચાર કરવો, ઠાકોરજીના સુખનો વિચાર કરવો. એટલે આપણે ત્યાં તો ભોગ ધરીને આપણે હટી જાય, આપણે સામે સામે બેઠા રહીએ તો વાંધો નહીં, હરગાવી શકીએ, એમાંય વાંધો નહીં. આપણે થાય કે ઠાકોરજી સંકોચ થાય, આપણે લોકો સાથે આનંદ કરો કે એવો આપણો વિકાર નથી, આપણે બહાર હટી જાય. આપણું શક્ય છે કે હું હરગવા નહીં, મહત્વનું છે હું સામે જોઉં એ તરફ જરૂર આપણે હટી જાય છે. આ બધું સાધી દીધું છે. આપણે ભક્તો સાથે જે આત્મીયતા અમારી સાથે ન હોય ને અમે કદાચ અડચણરૂપ લાગીએ અહીંયા ઉભા હોય તો આપણે અડચણ સંકોચ મારો પણ નહીં, એના કરતા આપ શાંતિ કરો બહારથી કીર્તન બોલતું અમે વારે વારે વચ્ચે નહીં આવે તો આપણે હટી જાય ભોગમાં. આપણે અરોગાવી એવો ભાવ આપણે મુખ્ય નથી, પણ ઠાકોર અરોગવા જોઈએ આપણે હટી જાય છીએ. એમ નલકુબેર મણિગ્રી વખતે પણ એ બે પ્રભુને વિનંતી કરી કે અમે જઈએ તો ત્યાં એમ થાય કે પ્રભુ સામે પ્રકટ થઈ ગયા અને હવે જવાનું કેમ કે છે? આપી પ્રભુ સામે પ્રકટ થઈ સેવા કરવી જોઈએ. પ્રભુએ ઉદ્ધાર કર્યો બેનો, કુબેરના પુત્ર હતા એનો ઉદ્ધાર કર્યો, વૃક્ષ જોનીમાંથી છૂટે ભાઈ તો હવે એમ જાય તો થોડી વાર અમે અમારા કુબેર લોક બચાવ્યા છે. તો ત્યાં પણ એ જ વાત છે કે પ્રભુ અહીં લીલા કરવા માટે બંધાણા છે, બાલક બંધ લીલા કરી રહ્યા છે. અમારું અહીંયા ઉભું રહેવું જો પ્રભુને લીલામાં કઈ અવરોધરૂપ હોય તો એટલે અમે પ્રભુની આજ્ઞા લઈએ કે અમે જઈએ. જો પ્રભુ રાખવા હશે તો કહેશે કે રોકાવો, નહીં તો જઈએ. અમે તો પ્રભુને પ્રિય તો લીલા કરી અડચણરૂપ થાય વચ્ચે કુબેરની બે જણા સ્તુતિ કરતા, કુબેરના પુત્ર તો બાલક પ્રભુનું ત્યાં લીલા બાલકની કરવી છે, દામોદર થઈને બંધાણા છે તો કઈક લીલા કરવી છે. લીલામાં અડચણરૂપ ના લીલા અનુરૂપ થઈએ તો લીલાને અનુરૂપ થવું જોઈએ. પ્રભુ શું લીલા કરો? આત્મનિવેદન ભાવ આપણો એવો છે કે અમે આપના છીએ, બધી રીતે આપના છીએ. આપણે જયારે નંદ મહોત્સવ કરશું તો અમે પલના ઝુલાવશું, આપણે જયારે રાસ કરવો હશે તો રાસની સજાવટ કરશું. કે આત્મનિવેદન નો આપણો ભાવ છે કે આત્મનિવેદન છે અમે રાસમાં પધરાવશું. જયારે જે આપણે લીલા કરીએ છીએ અનુરૂપ થઈ જશું. જે મહાપ્રભુની મર્યાદા બનાવી છે ગોપીનાથજી ગુસાઈજી એને અનુસાર જે કઈ સેવાનો પ્રકાર છે બધું જ કરશું. અમે બાલકની બાલ ભાવની પણ સેવા કરશું, કિશોર ભાવની પણ કરશું, આપને ઉતારણમાં પધરાવશું, બધું કરશું. અમે આત્મનિવેદન બેલેન્સ, બધાનું બેલેન્સ કરવાનું આત્મનિવેદન છે. અમે આપના જેવા જે પણ છીએ આપના અને જે કઈ આપણે લીલા કરી હશે એ પણ અનુરૂપ થઈ જશું. લીલા અનુરૂપ આપણે થવું એ આપણી ભક્તિની પરાકાષ્ઠા છે, સર્વાત્મ ભાવ છે. પ્રભુની લીલાને અનુરૂપ થઈ જવું એ સર્વાત્મ ભાવ એક પરાકાષ્ઠા છે આપણી ભક્તિની. હવે આ ભક્તિ સાધના જે છે આપણા જે ઠાકોરજી જે છે એ શું કૃષ્ણ નથી? સેવ્ય રૂપ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ છે. સેવ્ય રૂપ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ છે. તો શ્રી કૃષ્ણ પણ છે ને આપણું સેવ્ય રૂપ, આપણું સેવ્ય સ્વરૂપ પણ છે અને એ શ્રી કૃષ્ણ પણ છે. એટલે આપણે શું કહીએ છીએ? ઠાકોરજી સન્મુખ કીર્તન ગાઈએ છીએ તો શ્રી કૃષ્ણ ભાવના જ ગાઈએ છીએ. આપણા ઠાકોરજી અત્યારે લીલા કરીએ એના કીર્તન નહીં, કૃષ્ણ લીલા જે છે આપણે ઠાકોરજીને કૃષ્ણ લીલાનો જ ભાવ છે. કૃષ્ણ લીલા કારણ કે કૃષ્ણ પણ છે એટલે કૃષ્ણ લીલાના કીર્તન ગાઈએ છીએ. આપણે સેવ્ય સ્વરૂપની સેવા કરીએ, કીર્તન આપણે કૃષ્ણ લીલાના કહીએ. એવી રીતે જયારે આપણે કથા કરીએ ત્યારે થઈ રહી છે કથા કૃષ્ણની, પણ એ કૃષ્ણ તરીકે આપણને સેવ્ય સ્વરૂપ યાદ આવે દરેકમાં. તો એ સેવ્ય સ્વરૂપ જે છે એ કથામાં યાદ આવે અને સેવા કરતા હોય ત્યારે એ કૃષ્ણની બધી લીલાઓ આ રીતે ઓતપ્રોત થઈ જાય. આપણે તો એક વખત એવો આવે કે આપણી સેવા જે છે એ લીલા બની જાય, સાક્ષાત લીલા અનુભૂતિ જ થઈ જાય. સેવાથી લીલામાં એવી વિક્ષેપ થઈ જાય કે જાણે
એ લીલા જ થઈ રહી છે, એ લીલા અનુરૂપ સ્થિતિ થઈ જાય, આપણી સેવા લીલાનું રૂપ ધારણ કરી લે ત્યારે અલૌકિક સામર્થ્ય રૂપ એ સેવામાં અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જાય. માનસિકતા, પરામતા, સર્વાત્મ ભાવ આદિ બધા ભક્તિના એ સ્વરૂપો એમાં પ્રગટ થવા મને કાંઈ પ્રારંભિક દશામાં શું કરી રહ્યા છીએ આપણે? કૃષ્ણની કથા, સેવી સ્વરૂપની સેવા બે સાથે સાથે ચલાવી પછી એકબીજા એટલી મર્જ થઈ જાય કે સેવામાં સાક્ષાત કૃષ્ણ લીલા અનુભૂતિ આપણને કૃષ્ણ લીલાની થવા માંડે. એ એક કલાત્મક અવસ્થા છે. પછી એ લીલા છે કે સેવા છે એવો ભેદ ધરે અને આપણી જે સેવા જે છે આખી લીલાત્મિકા એ થઈ જાય, કૃષ્ણ લીલાત્મિકા બની જાય. અને જયારે કથા કરીએ છીએ ત્યારે એ કથામાં પણ આપણું સેવ્ય સ્વરૂપ જ લીલા કરી રૂપ આપણને લાગવા માંડે. આ રીતે આપણી સેવા અને કથાની સાધના આપણે ચલાવીએ અને એના કારણે આપણને આપણી ભક્તિ જે છે કથાત્મિકા પણ એક ભક્તિ છે, સેવાત્મિકા પણ ભક્તિ છે. આ બે સાથે ચાલીને અંતે એક સર્વાત્મ ભાવ, પ્રેમ, આસક્તિ, વ્યસન સર્વાત્મ ભાવ આપણને સિદ્ધ થઈ શકે છે. તો સેવા અને કથાને આ રીતે આપણે જોવું જોઈએ. એમાં આપણા સિદ્ધાંત જ આપણને આ માર્ગ પર લાવી શકે છે. મહાપ્રભુજીના સિદ્ધાંતો જ લાવી શકે. એનાથી આપણે પરેજ કે એલર્જી ન રાખવી જોઈએ, કારણ કે આ બધું મહાપ્રભુજીથી જ પ્રાપ્ત છે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ પ્રાપ્ત છે. અને એ શ્રી મહાપ્રભુજી આવી ભક્તિ સાધના આપણને જીવવા માટે આપી છે. એટલે આપણે અહીંયા 41 ટ્રેક પૂરા 46 ટ્રેક છે, 4-5 ટ્રેક હવે આપણા બાકી છે. એટલે અહીં સુધીનો વિષય આવ્યો છે. સાધના બધા જ રહસ્ય આમાં ખુલી રહ્યા છે. પુષ્ટિ માર્ગી સાધનાના જેટલા પણ રહસ્ય છે મને જેટલું સમજાણું છે ગુરુ કૃપાથી જે કઈ હું સમજી શક્યો એ ઘણું બધું ઉદાહરણ તો હજી હોઈ શકે, પણ મને જેટલું સમજાણું છે 41 ટ્રેકનું જે સંકલન કર્યું છે, 46 ટ્રેક છે. સંયોગ વિપ્રેમની જે પાછું છે લીલાત્મક છે અને સાધનાત્મક છે. આપણું ભક્તિ સાધનાત્મક સંયોગ વિપ્રેમ આપણે પણ અનુભવ કરવા માંડીએ. પેલા સાધનાત્મક અનુભવ કરીએ પછી લીલામાં જયારે આખું લીલાત્મક પછી એમ લાગે કે લીલા કંઈક બીજે થઈ છે. પેલા તો મને એમ થતું કે આપણે કંઈક લીલામાં કંઈક બીજે જવાનું છે, આ તો છૂટી જવાનું. પછી ના છૂટવાનું તો કઈ ને અહીં જ જવાનું, કાંઈ સ્થિર થઈ ગયું. હવે કોઈ ચિંતા બે છૂટ છે, બીજું ધારણ કરીને પણ વેસમાં ઠાકોર આપણા જે સેવ્ય સ્વરૂપ છે લીલા તો બધી ત્યાં જ છે. પેલા ને લીલા ક્યાં જવાનું છે પછી આપણને બે છેડા પછી એવું મનમાં થતું, પણ હવે સમજાઈ ગયું મહાપ્રભુજી સિદ્ધાંતો અને ગુરુના સાનિધ્ય ક્યાંય જવાનું નથી. થોડી ખાલી કરવું પડશે એટલું જ છે. બાકી બીજો દેહ તૈયાર રાખ્યો છે તો આ સેવા ચાલુ જ રહેવાની છે. હવે એ ચિંતા નહીં કે ઠાકોર કોને પધરાવવા કે શું કરવું, એ ચિંતા માટે ગયે દુઃખ દ્વંદ કારણ કે ઠાકોર કોને પધરાવવા એ ચિંતા નહીં, કારણ કે આ તો સેવા ચાલુ જ રહેશે. ભાવા જ કરવું, આપણી સાથે જ રહેવાનું છે, આપણે લીલામાં જ રહેવાનું છે. એની બહાર તો અત્યારે પણ નથી, તો હવે ક્યાંથી આનાથી તો બહાર ક્યાં? અત્યારે લીલાની બહાર નથી તો હવે પછી ક્યાં લીલામાં બહાર આપણે પ્રભુ નાખશે? કારણ કે ભગવાન પીપળથી તો ના કરી શકે, લૌકિક કેમ છે હે લીલા લેવા માટે તો ઘરે પધારેલો છે. આપણા કોઈ પણ પ્રકારનું સાધન નથી, કોઈ પણ પ્રકારની ઉત્તમતા નથી, પણ તો છતાં હવે મુરે શું જાણું મારે મુનમાં શું દીધું આ સેવ્ય રૂપ તેરી કેમ રહ્યા, તો એની ઈચ્છાની વાત છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા છે શ્રી પુરુષોત્તમ. આપણામાં કઈ સાધન છે એની કાંઈ નથી, કોઈ જપ નથી, કોઈ તપ નથી, કોઈ વૈરાગ્ય નથી, કોઈ સાધના નથી. આપણે કોઈ બધા તમારા લીલામાં મારી લીલામાં તમને રાખવા છે. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? આવું સૌભાગ્ય છોડીને અમે મહાપુરુષ સિદ્ધાંતનો ભંગ કરી, આવો આનંદ ભંગ કરીને પ્રભુ આસુરોને મોહિત કરવા લીલા કરે એમાં સામેલ થાય ને. આવો આનંદ જો લઈ રહ્યા છે ઘરમાં અને એના સિવાય બધું ક્લેશાત્મક છે, તો એમાં પણ અમને કોઈ ક્લેશ પણ બહુ નથી થતું. ઠાકોરજી સિવાય ક્લેશ છે અમને આ બધા ક્લેશોની વચ્ચે આનંદ કરી રહ્યા છે, છોડી બધા ક્લેશ ન પડવું. તો શા માટે આ તો જેને હજી આ મહાપુરુષ સિદ્ધાંતનો અનુભવ જેને થયો નથી એને શ્રીનાથજી દેખાતા નથી. આ મહાપુરુષ સિદ્ધાંતમાં તો એવી શક્તિ છે કે કન્યા શાસ્ત્રી એમ કે નૈનમાં ગોવર્ધનધર વસી ગયા છે. એટલે અમને તો ગોવર્ધનધર નૈનમાં વસી જાય આ સિદ્ધાંતને કારણે તો વસી શકે છે. સિદ્ધાંત એવા છે, અમે એવા નથી. સિદ્ધાંત નહીં છોડીએ તો ક્યારેક વસી જશે, નૈનમાં હૃદયમાં વસી જશે કે ગોવર્ધન ધરણ અમારા વસી. આ સિદ્ધાંત નહીં છોડીએ, પૈસા નથી એવા છીએ નહીં કન્યા શાસ્ત્રી જેવા. આ સિદ્ધાંત તો એ જ છે. કન્યા શાસ્ત્રી જેનો પાઠ કરતા હતા એ જ અમે પાઠ કરશું, ક્યારેક વસી જશે એવો વિશ્વાસ આનાથી છે, બીજા કોઈ ઉપાયથી નથી. જો અમે લાઈનમાં ઉભા રહી ગયા નાસદ દ્વારામાં
તો ત્યારે જન્મ મહાપ્રભુજી આપણને પીઠ દઈને બિરાજી ગયા કે તમે શું મારી મેં તમને શું આપ્યું, તમે શું ક્યાં ભટકો છો, હજી તમે આમાં ભટકી રહ્યા છો. મહાપ્રભુજી પીઠ દઈને બિરાજી હતા કે તમને મેં શું આપ્યું, શું કમી હતી ત્યાં, તમને શું કમી હતી, તમને શું બાકી હતું, મેરો સર્વસ્વ તે આવા ગ્રંથો રસરૂપ ગેલા એ પણ પ્રાપ્ત થતા, એમાં તમારું મન છે, બાકી તમારું મન ગયું તમારું. મહાપ્રભુજી પીઠ દઈને બિરાજી હતા, એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. નહોતા સમજતા હતા સમજ્યા પછી પણ જો આ મર્યાદા બંધાય ની ખીલે બંધાય ની બરાબર રખડતા ઢોર જેવા થઈ જાય કે ઢોર વાળા પૂરો આપણે પછી રખડતા ઢોર ખીલે બંધાયેલો ન હોય, પટક ઢોર હોય પછી ક્યાંક પકડી ઢોર નાખવા પડે. તો આપણે બંધાયેલા ખીલે બંધાયેલા ઢોર છીએ પશુ પણ ભગવાનના ચંદાવીરના ખીલાથી બંધાયેલા એટલે ભટકવાનું કઈ કોઈ ઢોરવાળા ન નાખી શકે અમને, તો માલિક જ રાખે. એના ખીલાથી બંધાઈ ગયા છે એટલે એ જ રાખશે, એનાથી બીજો અડી ન શકે, કારણ કે રક્ષા એને કરવાની છે ને. એના ખીલાથી બંધાણા છે તો બીજા કોઈ હાંકી ન જાય, ચારી ન જાય, એની રક્ષા બધું જ કરે. એ સવારે 5 વાગે ઉઠી ખીલે બધા ઢોરણ સવારે એને ચરવા ન જવું પડે, 5 વાગે બધે નિર્પૂર્ણ કરે. નિર્પૂર્ણ સવારે 5 વાગે ખેડૂત ઉઠી જાય, એમાં બળદને ખવડાવવું પડે સવારમાં, 5 વાગે બધી ચિંતા એને થાય. ખીલા તો મહાપ્રભુજીના સિદ્ધાંત તો ખીલાથી બંધાય જાય, બધી ચિંતા એ કરે. સંયોગ, વિપ્રયોગ, પ્રેમ, આસક્તિ વગર બધું એના ઉપર પ્રભુ જ કરશે. અમે તો ખીલે બંધાઈને તનુ વિદ્યા અસમર્પિત વસ્તુનામ તસ્માત આટલું જ કરવાનું, સર્વમ સમર્પિતમ ભક્ત્યા. અમે તો ખીલે બંધાઈને ઠાકોર આ ખીલ્લો આ છે તનુ વિદ્યાનો અસમર્પિત વસ્તુનામ તસ્માત બસ પછી ચિંતા નથી, પછી બધું એ કરવું છે. મહાપ્રભુજી આ શબ્દો છે, હું તો એકદમ કાઠિયાવાડી ભાષામાં કહું છું, પણ મહાપ્રભુજી શબ્દ છે એવમ પદાર્થ કર્તવ્ય સ્વયં કરી શકતી પ્રભુ તરત કરતો સ્વયં કરી શકતી, બાકી બધું એ કરશે. આપણું તો ખાલી સર્વદાસર ભાવ એનું ભજન નહીં. તો મહાપ્રભુજીની કૃપાથી પ્રભુદાસ જલોટાની વાર્તામાં માર્ગના સિદ્ધાંતના અને ભક્તિ સાધનાના એની પ્રભુની લીલા પ્રાપ્તિ પણ કેવી રીતે થાય છે, સેવા લીલામાં એ પરિણત થઈ જાય આખી. અને આપણે પણ સેવામાં રહીને પેલા સેવા કરતા સેવક બની, પછી લીલાના કોઈ પાઠ પણ બની જાય, પ્રભુની લીલાના પણ કોઈ અંગ આપણે બની જાય. આખી સેવા લીલામાં કનેક્ટ થઈ ગયું તો આપણે પણ વાળા એમાં સમુદ્રમાં પડેલો પછી પ્રવાહ નીચે તણાઈ જાય. તો જિમ્નાસ્ટિકમાં કીધું કૃપા જલદી સંસ્કૃત છે, સાગર છે, એ સાગરમાં ભળી ગયા છે. કૃપા જલધી છે, આ તો ઠાકોરજી સેવ્ય રૂપ જે છે કૃપા જલધી છે, કૃપાનો સાગર છે. અમે એમાં ડૂબકી મારી દીધી, હવે તણાતા રહેવું પડે તો વાંધો નથી, કારણ કે એ સમુદ્રમાં રહેવાના છે ને બહાર તો એ સમુદ્રમાં તણાતા રહે, સેવા કરતા ઘણા કે સેવાનું ફળ નથી, આ જ ફળ છે, સેવા કરતા રહે, સેવા કરતા રહે. એ ફળામાં રહેવા નથી, કારણ કે એ સાથે જ આપણી સેવા બીજા છે, સાગર છે, અંત જ નથી. સેવાનો અંત કેમ આવે છે? એક ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ શું હોય? આ તો કૃપા જલધી છે, સાગર છે, એમાં પડી ગયા છે, એ આપો ચલાવે છે, જોડા લાગ્યા જ્યાં નાખો હોય પોતે સાથે જ રહેશે, કારણ કે એની બહાર જલધીની બહાર નથી. કૃપા જલધી સંસ્કૃત યમુનાજી પણ એવી રીતે જ ભક્તિની ધારા હતી, કૃપા જલધીમાં ભળી ગઈ છે યમુનાજી. યમુનાજી બીજા કોઈ સમુદ્ર નથી મળતા, પણ એ કૃપા જલધી રૂપ જે છે ભગવાન છે એમાં ભળી ગયા યમુનાજી. ભક્તિના મૂળ આદર્શ તો યમુનાજી એ જેમ ઠાકોરજી ભળી ગયા છે, એક મેક થઈ ગયા છે, એમ અમે પણ કૃપા જલધીમાં ભળી જઈએ. યમુનાજીની કૃપા જલધીમાં ડૂબકી લગાવી દઈએ. તો અને કૃપાનો જલધી છે ને, તો ચડતા ન આવડતું તો એ આપણને પકડી રાખે. કૃપાનો સાગર તો આ પૃથ્વી માર્ગ સેવ્ય રૂપ જે છે આપણું એ રસઘન રૂપ રૂપાત્મક શ્રી કૃષ્ણ છે. અને એ શ્રી કૃષ્ણ શ્રીનાથજી કહેવાય. શ્રીનાથજીની ખોટી ભ્રમણા કોઈ ઉભી કરવાની જરૂર નથી, શ્રીનાથજી જ છે. પણ પાછું શું ભાવ્યું છે, એ તો આપણા ઠાકોરજી શ્રીનાથજી તો છે, પણ સદભારા જેવું પણ શું હોય છે, પણ શું પણમાં વાંધો છે.
સખી વલ્લભ કાંઈ